ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે શરીર જડ છે, આત્મા ચેતન છે, તો બોધ કોને થાય છે? એના અનુસંધાનમાં વિચારીએ તો શરીરને અને બોધને કોઈ જ લેવા દેવા નથી. કારણ કે જ્યાં બોધ સ્વરૂપ છે ત્યાં શરીરનું અસ્તિત્વ જ નથી, અને જ્યાં શરીર ભાસમાન હોય ત્યાં બોધની ફક્ત વાતો જ હોય છે, વાસ્તવિકતા એ હોતો નથી. એટલે કે આ શરીર ઉલટાનું જ બોધ માર્ગમાં એટલે પોતાના જ્ઞાન માર્ગમાં અગર તો સ્વરૂપનો ઉઘાડ થવામાં નડતર રૂપ થાય છે. જેમ વાદળ સૂર્યને ઢોકી શકતા નથી, પણ આપણી દ્રષ્ટિ વાદળથી ઢંકાઈ જાય છે અને બોલીએ છીએ કે સૂર્ય ઢંકાયો છે, વાસ્તવિકતામાં દ્રષ્ટિ ઢંકાય છે. એમ આ શરીરની ભાવના અગર તો શરીર એ બોધનો ઉઘાડ થવા દેતું નથી. એટલે કે જે બીજાનો આશરો લે છે એ જ એને વિષય કરે છે, અર્થાત ઢોંકવા પ્રયત્ન કરે છે. જેમ ખૂણાનું જ અંધારું ખૂણાને જ જોવા દેતું નથી એમ, અને એ બોધનો વિષય પણ નથી. ગમે તેમ બોધ કરીએ તો પણ શરીરને બોધ થતો જ નથી. વળી આત્મા તો સદાય બોધ સ્વરૂપ છે જ, એથી તે બોધ લેતો નથી અને બોધ લેવાની પણ એને જરૂર નથી. કારણ કે એનાથી મોટું બોધ કરવાવાળું બીજું કોઈ છે જ નહીં. જેમ સૂર્યમાં અંધકાર સંભવમાન છે જ નહીં, એમ વળી બોધ શબ્દ દ્વારા બુદ્ધિનું સૂચન થાય છે, તથા બુદ્ધિ જ બોધવ્ય છે. આત્માની તો કોઈ અજ્ઞાન અવસ્થા જ નથી, અને શરીરની કોઈ પણ જ્ઞાન અગર તો જ્ઞાત અવસ્થા નથી. હવે રહ્યો ચિદાભાસ જીવાત્મા, તે ખરેખર સાચો નથી. જેમ અરીસામાં જોઈએ પ્રતિબિંબ વાસ્તવિકતાએ નથી, એમ પ્રતિબિંબ માત્ર જ ચિદાભાસ જીવાત્મા છે, અને જે બોધ છે એ પ્રતિબિંબ માત્ર નથી. વળી જે બોધ એટલે કે જ્ઞાન થવાની અવસ્થાઓ છે તે અજ્ઞાન, આવરણ, ભ્રાંતિ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક, નાશ તથા હર્ષ આ રીતે છે. ખરેખર બોધ પણ એટલે કે હું બ્રહ્મ છું આવું જ્ઞાન પણ આ અવસ્થાઓમાં જ થાય છે, જે ક્રમે કરીને 7 છે, જે આપણે ઉપર બતાવી એ વેદાંત શાસ્ત્ર અનુસાર. ઉપરાંત આ 7માંથી એકેય પણ અવસ્થા આત્માની નથી, તથા શરીરની પણ નથી, અને અજ્ઞાન પણ આત્મા કે શરીરને વળગ્યું જ નથી. આમ ઉપરની જે 7 અવસ્થાઓ છે તે ખરેખર બુદ્ધિની જ છે, અને બુદ્ધિ જ પોતે
વિપરીત ભાવના એટલે કે દેહના રૂપમાં થઈ છે. સદગુરુ જ્ઞાન સંકેત થતો બુદ્ધિ જ પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે. આમ બુદ્ધિ જ બોધ ગ્રહણ કરતી હોય છે અને બુદ્ધિ જ શુદ્ધ થઈ જતાં સુરતાનું સ્વરૂપ ધારણ કરે છે. અગર તો સુરતાનો બીજો પર્યાય શબ્દ છે સમજણ. એટલે આ સમજણ સુરતા થતાં એ શરીરની ભાવનાઓ છૂટી જાય છે. માટે શરીર કે આત્માને બોધ થાય એ જવાબ યથાર્થ એટલે કે બરાબર નથી. જો કોઈ પણ આ બેના બોધની બાબતમાં ઉમેરવા જાય તો ફક્ત તેમના તર્ક કે એક પ્રકારની ઘેલછાઓ જ છે. જે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ નથી એવા લોકો આ વાતને ગમે તે દિશાએ ફંટાઈને પોતાનો કોઈક ને કોઈક ઈરાદો સિદ્ધ કરતા હોય છે. વાસ્તવમાં એમના સત્યની ખબર હોતી નથી. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.